કાન બધાને મળ્યા છે, ઘણાને. આમ તો ગધેડાના કાન પણ મોટા હોય. કાન બધાને મળ્યા છે. ગાયોના કાન પણ મોટા હોય, હાથીના કાન તો એનાથી મોટા હોય. આપણને કાન મળ્યા છે. કાનનું કામ છે સાંભળવાનું. પછી કેવું સાંભળવું એ માણસને નક્કી કરવાનું છે. ઉપયોગ કઈ રીતે કરવો એ માણસના વિવેક પર છે. બે રીતે ઉપયોગ થાય કાનનો. સારી રીતે પણ ઉપયોગ થાય અને ખરાબ રીતે પણ કાનનો ઉપયોગ થાય. સારી રીતે ઉપયોગ થાય એટલે આપણા જીવનને ઉપયોગી થાય, આપણો જીવન સારો બને એવું સારું સાંભળીએ તો એ કાનનો સદુપયોગ રહેલો છે. અને આખા ગામની આપણે કૂથલી સાંભળીએ, નિંદા સાંભળીએ તો એ કાનનો દુરુપયોગ છે. ઘણા વિચારકો કહે છે કે જીવદયા જરૂરી છે, એની સાથે સાથે જીભદયા પણ જરૂરી છે. જીભદયા આ કાન પર થોડા કલાકો તો આપણા ઊંઘમાં જાય છે. કેટલા કલાક નક્કી કરીશું ઊંઘ માટે? 8 કલાક નક્કી કરીએ. 8 કલાક આપણા ઊંઘમાં જાય માની લો. બાકીનો સમય આપણે સમાજની વચ્ચે હોઈએ એટલે ઘણું બધું આપણને સાંભળવાનું મળે. કાન બહુ સારા છે. કાનથી સાંભળવું જ છે તો આ બધું ગોઠવણ શું કામ કરીએ આ ઉપર? એ ન હોય તો ન ચાલે. તો શ્યામદાનજી કહે છે ચશ્મા, ભગવાનને ખબર હતી કે ચશ્મા ભવિષ્યમાં આવવાના છે એટલે આવા કાન રાખ્યા. પણ નહીં, કાનની સિસ્ટમ કંઈક અલગ છે. જો આંખ પર પાંપણ આવે છે, કાન માટે એવી કોઈ વ્યવસ્થા નથી, આમ ડાયરેક્ટ ખુલ્લા છે. એટલે ભગવાને પણ કીધું કે ખુલ્લા રાખું છું, ખ્યાલ તને રાખવાનો. સારું સાંભળવું હોય તો સારું સાંભળ, નરસું સાંભળવું હોય તો નરસું સાંભળ. અને એ આપણને બધાને ખબર છે કે નરસું સાંભળીએ તો ફાયદો નથી. કોઈની પણ આપણે નિંદા કૂથલી સાંભળીએ આપણને શું ફાયદો? પેટ ભરાય, શક્તિ વધે આપણી? કાંઈ ફાયદો નથી. કાનનો દુરુપયોગ ઘણો થાય છે, સદુપયોગ કાનનો ઓછો થાય છે. મળ્યો છે આપણને બહુ મુશ્કેલથી આ કાન. એ કાનની આપણે કિંમત જાણીએ, કાનનું આપણે મૂલ્ય જાણીએ તો કાનનો આપણે દુરુપયોગ ન કરીએ. ઘણા લોકો અહીંયા પાટિયા લગાડી દે છે, નો એડમિશન. નિંદા કૂથલી માટે અને ખોટી ખરાબ વાતો માટે નો એડમિશન, અહીંયા પ્રવેશ નથી. વિધાઉટ પરમિશન. અગર તમે સારું બોલશો તો સાંભળીશું, ખરાબ બોલશો તો નકામો ટાઈમ તમારો એ જશે, અમારો એ જશે. સોક્રેટિસે કીધું જીવન ઉપયોગી વાતો સાંભળવાની, બિન ઉપયોગી વાતો જતી કરવાની, વ્યર્થ ટાઈમ જાય. તો મહાપુરુષોએ આ કાનથી સત્સંગ શ્રવણ કરવાનું, કોઈના દુઃખ શ્રવણ કરવાના, કોઈની તકલીફો સાંભળવાની. યા તો તમે સદવિચારો સાંભળો, યા તો મહાપુરુષોએ જે સારા સારા વિચાર કયા છે તે વિચારો તમે સાંભળો કે જેના કારણે આપણા વિચારો ખુદના સુધરે. આ સત્સંગને, વ્યાખ્યાનને, ભજનને, કીર્તનને શેના માટે છે? કે આપણા વિચારો કંઈક બદલાય, સારા વિચારો રહે. તો સારા વિચારો કેળવવા માટે મહાપુરુષો, આપણને કોઈ ગ્રંથ લખવાની જરૂર નથી. મહાપુરુષોએ ગ્રંથ લખ્યા છે, બનાવ્યા છે. ખાલી આપણને કાં વાંચવાના છે અને કાં સાંભળવાના છે. સાંભળીશું તો આપણા માટે ઘણા ફાયદા છે, ઘણા લાભ છે. હું એક
હું ગેરંટી સાથે તમને કહું, જે પણ લોકો આજે વધુ ડિપ્રેશનમાં છે, ઘણું બધું મળ્યું હોવા છતાં પણ ડિપ્રેશનમાં છે, એનું મોટામાં મોટું એક કારણ એ પણ છે કે એ માણસ પાસે સારા વિચાર નથી. સારા વિચારો એણે કોઈ દિવસ લીધા નથી કોઈની પાસે, એના કારણે ડિપ્રેશનમાં રહે છે. આજે ઘણા લોકો સુસાઇડ કરે છે એકાએક, એની પાસે વિચારો નથી. કારણ કે જુવાની હોય, સત્સંગ કરવાનો ઇન્ટરેસ્ટ ન હોય, વ્યાખ્યાન સાંભળવાનો ઇન્ટરેસ્ટ ન હોય, સારા વિચારો ન હોય, એના કારણે કોઈક એવા બનાવ બને, પ્રેમમાં નિષ્ફળ જાય, અગર બીજું XYZ કાંઈ પણ થાય તો તરત જ મન પર લઈ લે અને તરત જ રસ્તો પકડી લે સુસાઇડનો, આત્મહત્યા. આવા બધા રસ્તા કોણ લે? જેની પાસે કાંઈ જ વિચાર નથી, સમાધાન નથી, એ લોકો આવા રસ્તા લેતા હોય. બાકી જેમની પાસે સમજ છે, જેમની પાસે સારા વિચારો છે, એ લોકો ગમે તેટલી તકલીફ હોય, કદાચ પ્રેમમાં નિષ્ફળ જાય ને તો પણ સમાધાન કરી લે કે આ તો જગત છે, કોકની સાથે પ્રેમમાં પડ્યા, હું પસંદ નથી, અગર એ પસંદ નથી તો એ જે રસ્તો લે તે, પણ એના માટે હું શું કામ સુસાઇડ કરું? હું જીવનને શું કામ બગાડું? મનુષ્ય જન્મ ફરીને તો મળવાનો નથી, એ આપણા હાથની બાજી નથી. તો આ મનુષ્ય જન્મને સારો બનાવવા માટે સારા વિચારો અનિવાર્ય છે. અને સારા વિચારો કરવા માટે આપણને કોઈ દિશા નક્કી નથી કરવાની કે આ દિશામાં બેસીએ તો સારા વિચાર કરવાના. કોઈ દિશાની પાળબંધી છે જ નહીં. ચાહે તમે દક્ષિણ દિશામાં બેસો, ચાહે તમે પશ્ચિમ દિશામાં બેસો, સારા વિચારો તમે ગમે તે દિશામાં બેસીને કરી શકો છો. એમાં ખૂણા ખાંચરાની પણ જરૂર નથી, ઈશાન ખૂણાની પણ જરૂર નથી, મંદિરની પણ જરૂર નથી, ઉપાશ્રય સ્થાનક કોઈ ધર્મસ્થળની પણ જરૂર નથી. સારા વિચારો કરવા માટે કોઈ સ્થળ મુકરર નથી. તમે ગમે તે ઠેકાણે સારા વિચારો કરી શકો છો, તમે ગમે તે ઠેકાણે સારા વિચારો લઈ શકો છો. આપણા જીવન ઉપયોગી વિચારો આપણને હમણાંય કામ આવશે, ભવિષ્યમાં પણ કામ આવશે. એટલે મહાપુરુષો કહે છે સારા વિચાર લેવા માટે અને સારા વિચાર કરવા માટે કોઈ મુહૂર્ત પૂછવાની જરૂર નથી. લગ્ન મુહૂર્ત પૂછાય, ગૃહ પ્રવેશ મુહૂર્ત પૂછાય, પણ આપણને સારા વિચાર સાંભળવા હોય અને સારા વિચારો લેવા હોય તો આપણા માટે મુહૂર્ત કાંઈ નહીં, વગર મુહૂર્તે મુહૂર્ત છે. ગમે ત્યારે ગમે તે સમયે તમે તારા સારા વિચારો સાંભળી શકો છો. એટલે આપણને મોકો મળ્યો છે. કાન બધાને મળ્યા છે, ગાયને મળ્યા છે કાન, હાથીને મળ્યા છે કાન, બીજા જાનવરોને કાન મળ્યા છે, પણ આપણા કાનમાં કંઈક વિશેષતા રહેલી છે. અને એ વિશેષતા એક રહેલી છે કે આપણે સારું સાંભળી શકીએ. નરસું સાંભળવું ન હોય તો આપણે મનાઈ કરી શકીએ કે મહેરબાની કરીને આજે તે વાતો કરી તે કરી, હવે પછી ગામના કચરા મારા કાન પર ફેંકતો નહીં. એમ આપણે બે ધડક કોઈને કહી શકીએ, નમ્રતાથી પણ કહી શકીએ કે છોડ, એ કચરા મારે નથી સાંભળવા. જો આપણને સદુપયોગની ખબર પડે તો આપણે મનાઈ કરી શકીએ છીએ. આપણા કાન છે, કાનમાં કેવું સાંભળવું એ આપણા પર નક્કી. તો ક્યારેક ક્યારેક મોકો મળતો હોય સાંભળવાનું, આમ રૂબરૂ. યુટ્યુબ પર તો તમને ખૂબ સાંભળવાનું મળશે, ટીવી પર પણ તમને ખૂબ સાંભળવાનું મળશે, પણ આમ રૂબરૂ સમક્ષ બેસી કરી અને સાંભળવાની લહેજત આખી અલગ હોય છે. હું મારા અનુભવથી તમને કહું કે આપણે સારું વાંચેલું હોય અને સારું સાંભળેલું હોય તો આજે નહીં તો કાલે ભવિષ્યમાં ક્યારે ને ક્યારે આપણા માટે ઉપયોગી બને છે. આ મહાભારત પણ એક માધ્યમ છે. બીજા કોઈ ગ્રંથ વિશે આપણે ચર્ચા કરીએ પણ માધ્યમ છે. આખરમાં તો આપણને સારું સાંભળવાનું છે. તો અત્યારે આપણે મહાભારત તરફ જઈએ. સત્યવતી શાંતનુ મહારાજાના પત્ની રહેલા છે, હસ્તિનાપુર નગરના છે. એમના લગ્ન થઈ ગયા છે અને એમના બે સંતાન, એક
ચિત્રાંગદ અને બીજો વિચિત્ર વીર્ય. ચિત્રાંગદ રાજા બન્યા હતા, પણ બહુ ટાઈમ સુધી એ જીવી ન શક્યા, રહી ન શક્યા. બહુ અહંકાર કર્યો અને નીલાંગડ નામના રાજાએ એમને પતાવી નાખ્યો. એટલે નવજુવાનીમાં ચિત્રાંગદ રાજા ગુજરી ગયા અને એ રાજગાદી પર વિચિત્ર વીર્ય એટલે એના બીજા ભાઈ આવ્યા, નાના ભાઈ. વિચિત્ર વીર્ય રાજગાદી પર આવ્યા ત્યારે પણ સત્યવતીને લાગ્યું કે મારા પિતાશ્રીના જે અરમાન હતા એ મારા પિતાશ્રીના અરમાન હવે પૂરા થઈ રહ્યા છે. મારો મોટો દીકરો ચિત્રાંગદ વધુ ન જીવી શક્યો, પણ આ વિચિત્ર વીર્ય જ્યારે રાજગાદી પર બેઠો છે ત્યારે મારી મનોકામનાઓ, મારી ઈચ્છાઓ પૂરી થશે. સત્યવતી ઘણા અરમાન લઈ કરી અને જીવી રહી છે. આ વિચિત્ર વીર્ય જુવાન થયો છે, રાજા બન્યો છે, પણ પરણેલો નથી. એટલે આ બધી જવાબદારી ઘરની ભીષ્મની રહેલી હતી. હરેક ઘરની વ્યવસ્થા કાંઈ પણ સંભાળવી હોય તો ભીષ્મ સંભાળતા હતા. સંસ્કાર આપવાના, શસ્ત્ર અસ્ત્ર શીખવવાના, એ ઘણી બધી પ્રવૃત્તિઓ ભીષ્મ કરાવતા હતા. તો આ વિચિત્ર વીર્ય માટે, એના લગ્ન માટે ભીષ્મ વિચારે છે. અને એને સમાચાર મળ્યા કે કાશી નરેશે સ્વયંવર મંડપ રચ્યો છે અને એમાં આ વિચિત્ર વીર્ય રાજાને આમંત્રણ નથી આપ્યું, કારણ કે નાવિક કન્યાનો પુત્ર રહેલો છે. ભીષ્મને એમ લાગ્યું કે આ તો હળહળતું અપમાન કહેવાય. બધા રાજાઓને તમે આમંત્રણ આપો અને હસ્તિનાપુર નગરના રાજાને તમે આમંત્રણ ના આપો, એ ઠીક ન કહેવાય. તો ભીષ્મ એ સ્વયંવર મંડપમાં વગર આમંત્રણે ગયા. વિચિત્ર વીર્યને ન મોકલ્યો, રાજાને પોતે ગયા. રથ લઈને ગયા હતા. એમણે નક્કી કર્યું હતું કે જો આ લોકો આવી રીતે કરતા હોય તો એમને પણ થોડોક સ્વાદ તો ચખાડવાનો. જેવા હોય જૈસે કી સાથ તૈસા, એવો વ્યવહાર કરવામાં પણ ભીષ્મ પિતામહ અચકાતા ન હતા. સંસ્કારને ઠેકાણે સંસ્કાર, અને ક્યારેક કોઈક માણસો ખોટી રીતે માથું ઊંચકતા હોય તો એને ઠીક પણ કરી નાખવાના. તો ભીષ્મ રથ લઈને પહોંચ્યા હતા સ્વયંવર મંડપમાં. અનેક રાજાઓ, રાજકુમારો આમંત્રિતો આવ્યા હતા. એમાં ભીષ્મે નક્કી કર્યું હતું કે સ્વયંવર મંડપ ચાલુ થાય, સ્વયંવર ચાલુ થાય એટલે મારે જે 3 કન્યાનો સ્વયંવર છે એ 3 કન્યાઓનું અપહરણ કરવું, પણ લલકારીને અપહરણ કરવું, ચેતવીને અપહરણ કરવું, એમ નહીં છાનામાના નહીં. બધા રાજા મહારાજાઓ, રાજકુમારો ગોઠવાઈ ગયા છે સ્વયંવર મંડપમાં. અંબિકા, અંબાલિકા અને અંબા, આ 3 કાશી નરેશની કુંવરીઓ સોળે શણગાર સજી કરી સ્વયંવર મંડપમાં પ્રવેશ કરે છે. અને સ્વયંવરનો જે રીતે નિયમ રહેલો હોય તે રીતે રાજા મહારાજાઓ બેઠેલા હોય, રાજકુમારો બેઠેલા હોય, અરીસામાં એનો પ્રતિબિંબ પડતો હોય, અને સખીઓ દરેક રાજા મહારાજા અને રાજકુમારનો પરિચય આપે કે આ ફલાણા ઠેકાણેથી આવ્યા છે, આ રામપર વેકરાથી આવ્યા છે, આ લુડવાથી આવ્યા છે, આ દર્શલીના રાજા રહેલા છે. આવી રીતે એક એકનો પરિચય આપે. ના પસંદ કરતા જાય, આગળ નીકળતા જાય, ના પસંદ કરતા જાય, આગળ નીકળતા જાય. આવું જ્યારે ચાલતું હતું ત્યારે ભીષ્મ આ 3 કન્યાઓનું અપહરણ કર્યું હતું. 3 કન્યાઓનું અપહરણ કર્યા પછી એ ભીષ્મે 3 કન્યાઓને બારે રાખેલા રથમાં બેસાડી દીધી અને થોડીક સૂચના આપી દીધી કે તમે ગભરાતા નહીં, હું ભીષ્મ છું, બ્રહ્મચારી છું, તમને જરા માત્ર પણ દખલગીરી થવાની નથી, તમે નિશ્ચિંત રહો અને તમારા લગ્ન વિચિત્ર વીર્ય સાથે થવાના છે, એ પણ નિશ્ચિંત તમે રાખો. તો આવી સૂચના આપી કરી અને ભીષ્મ પિતામાં થોડીવાર માટે જે લોકો રાજાઓ, રાજકુમારો લડવા માટે તૈયાર થયા એમની સામે લડ્યા, પતાવ્યું કામ, ઠેકાણે પાડ્યા, ભગાડ્યા, સમાધાન થયું. અને કાશી નરેશે સપ્રેમ પોતાની 3 કન્યાઓને ભીષ્મ પિતાને કીધું કે આપે જે રીતે ગોઠવ્યું છે તે રીતે
હું મારી ત્રણેય રાજકુમારીને રાજકન્યાઓને અર્પણ કરું છું. અને એ ભીષ્મ પિતામાં સારો ગરબો કેળવી કરી, સારો સંબંધ જાળવી કરી અને અહીંથી રથમાં ત્રણેય કન્યાઓને લઈ કરી હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યાં કને એમના લગ્ન થયા. લગ્ન થયા બાદ સાંસારિક સુખો ભોગવી રહ્યા છે. ત્રણ રાણીઓ છે અને વિચિત્ર વીર્ય એમની કામ વાસના બહુ જ હોવાને કારણે અતિ ભોગ ભોગવે છે. અતિ ભોગ ભોગવતા દરેક ચીજની મર્યાદા હોય. ખાવાથી આપણા શરીરને પોષણ મળે એ પણ સાચું, અને વધુ પડતો જો ખાઈ જવાય તો એ જ ખોરાક છે એ મોતનું કારણ પણ બની શકે છે. જે આપણા આયુષ્યને ટકાવે છે, આપણા પ્રાણને ટકાવે છે, એ અનાજ, એ ભોજન ક્યારેક આપણા પ્રાણને હરી પણ લે. જો આપણે સરખી રીતે ન ખાઈએ તો થાય કે ન થાય ક્યારેક? હા, માણસ એક બાજુથી ઝાપટતો જાય, કાંઈક એને ગમતી ચીજ મળે અને ઝાપટે રાખે પલાઠી વાળીને. તો શાસ્ત્રોમાં કમોતે મરણ થતા હોય છે એવા 6 બતાવ્યા છે પોઈન્ટ. એ પોઈન્ટોમાં એક પોઈન્ટ બતાવ્યો છે, એક મુદ્દો બતાવ્યો છે, ગણે આહારે અજીર્ણથી મરે. મરવાનું હોય નહીં, પણ અતિ માત્રામાં જો ભોજન કરી લે, અતિ માત્રામાં જો આહાર કરી લે તો આહારથી પણ વ્યક્તિનો મોત થઈ શકે છે એવું શાસ્ત્રો કહે છે. મંત્ર મૂળથી મરે, ગણે આરે અજીર્ણથી મરે, સુવનાદિક વેદનાથી મરે, સર્પાદિક કરણવાથી મરે, શ્વાસોચ્છ્વાસ રૂંધવાથી મરે. આ અધૂરે અવખે માણસના મરણ થાય એમ શાસ્ત્ર બતાવે છે. તો ખોરાક મર્યાદામાં લેવાય. પાણી આપણને પોષણ આપે છે, વાત સાચી. ડૉક્ટરો પણ કહે છે કે પાણી પીવું જોઈએ. પછી જેવી માણસની શારીરિક હાલત, 1 લીટર પીવાય, 2 લીટર પીવાય, 3 લીટર પીવાય, 4 લીટર પીવાય, પણ વધુ પડતો પાણી પણ માણસને નુકસાની કરે. હરેક ચીજ એની કાંઈક મર્યાદા હોય, લિમિટ હોય. અતિ સર્વત્ર વર્જેત. અતિની આપણે બોલતા હોઈએ છીએ, ક્યારે પણ ગતિ થતી નથી, અતિ ખરાબ છે. તો આ વિચિત્ર વીર્ય કામાવેશમાં આવી કરી અને ભોગ ભોગવે છે. કાંઈ મર્યાદા નથી રાખતો, કાંઈ લિમિટ નથી રાખતો, અને ભોગ ભોગવતા 3 સંતાન થયા આ વિચિત્ર વીર્યના. એ 3 કુંવરના નામ પાડ્યા. એકનું ધૃતરાષ્ટ્ર, એકનું પાંડુ અને એકનું નામ પાડ્યું વિદુર. આ 3 કુંવરો સત્યવતીના શું થાય? પોતરા થાય. સત્યવતીના પોતરા થાય. વિચિત્ર વીર્ય હજી જુવાન હતો. જુવાનીમાં ઘણી વખત માણસ છકી જાય. શું કહે? મને કાંઈ નથી થવાનું, મને કાંઈ ન થાય. પણ ભાઈ સાહેબ, તારો શરીર છે ને તારી મોરસાઈ જોશે નહીં. જુવાનીમાં જરાક આ માણસને હોય, શું કહેવાય, જુસ્સો હોય, વટ હોય, એ વટ ક્યારેક ઉતરી જતો હોય છે. વિચિત્ર વીર્ય ભોગવિલાસની મર્યાદા તોડી નાખી. જે એક સીમા રેલી હતી એ સીમા ઓળંગી ગયા. એમાં ઘણી વખત ભીષ્મ સમજાવતા હતા કે ભાઈ આ ઠીક નથી, ભલા કંઈક મર્યાદામાં રહે. ભલે તું તારી પત્નીઓ સાથે ભોગ ભોગવે છે, પણ એમાંય મર્યાદા રહેલી હોય છે. તારા નીર નચોવાઈ જાય, તારો શરીર માયકાંગલો થઈ જાય, ત્યાં સુધી તું ભોગ ભોગવતો રહે એ ઠીક નહીં. અને જોઈ લો, જ્યારે મા બાપ જલસા કરે ત્યારે એ જલસાના ભોગ સંતાન બનતા હોય છે. મજા કરે મા બાપ અને સજા થાય સંતાનોને. મજા કરી વિચિત્ર વીર્યે ભોગવવું પડ્યું સંતાનોને. પહેલો સંતાન થયો એ જન્મથી આંધળો. બીજો સંતાન થયો જન્મથી પાંડુ રોગ. પાંડુ એટલે ફિક્કો શરીર હોય, નામ પણ એવું પાડ્યું પાંડુ. અને એક વિદુરજી ઠીક હતા,
પિતાજી જો કોઈ પણ જાતની મર્યાદા રાખતા ન હોય તો એની અસર સંતાનોને ભોગવવી પડતી હોય, માતા હોય કે પિતા હોય. મર્યાદા રહેલી છે એમની. અગર પિતાશ્રી કોઈ પણ વ્યસન કરતા હોય તો વ્યસનની અસર 7 પેઢી સુધી સંતાનને નડતી હોય છે. પહેલી પેઢીમાં કદાચ અસર ન થાય તો બીજી પેઢીમાં અસર થાય, બીજી પેઢીમાં અસર ન થાય તો ત્રીજી પેઢીમાં અસર થાય. દાદાને ગયે ઘણા વર્ષ થઈ ગયા હોય પણ 7 પેઢી સુધી દાદાએ જે તે વ્યસન સેવ્યો હોય એની સીધી અસર એમના પુત્રોને, પૌત્રોને, પ્રપૌત્રોને થતી હોય છે. એમ ઘણા સંશોધનકારો પણ કહે છે કે વ્યસનની મજા એક વ્યક્તિ કરે અને સજા 7 પેઢી સુધી ચાલે. હમણાં લઠ્ઠાકાંડ થયો ગુજરાતમાં અને એ લઠ્ઠાકાંડમાં 9 માણસો મરી ગયા હમણાં. પછી હમણાં આજે જ સર્વે કરવામાં આવ્યું કે ભારતની વસ્તી આટલી છે, આટલી ભારતની વસ્તીમાં 65% જુવાનો છે, બાકી બાળકો, લેડીઝ અને પુરુષો છે. કેટલી સંખ્યા હશે ગુજરાતમાં પુરુષોની, જુવાનોની નહીં? 68 થોડી સંખ્યા બતાવી છે, ફિગર પણ આવ્યું છે. બહુ સંખ્યા નથી અને ઠીક સંખ્યા છે પુરુષોની, જુવાનોની સારી સંખ્યા છે. આપણા ગુજરાતમાં દર વર્ષે કેટલા રૂપિયાનો દારૂ પીવાય છે એનું પણ આવ્યું છે લિસ્ટ. આપણા ગુજરાતમાં 20 લાખ પુરુષો, 20 લાખ, હજી ફિગર મારી પાસે ખ્યાલમાં છે ખરો પણ પૂરો નથી. અંદાજે હું 20 લાખ કહું છું. ગુજરાતમાં 20 લાખ માણસો શરાબનું સેવન કરે છે. તમે સર્વે કરો કે એક દિવસમાં ગુજરાતમાં કેટલા રૂપિયાનો દારૂ પીવાતો હશે અને એનો ટોટલ માર્યો. એક વર્ષમાં ગુજરાતમાં 125 કરોડનો દારૂ પીવાય છે. લાખનો નહીં હો, 125 કરોડથી 150 કરોડનો દારૂ દર વર્ષે ગુજરાતમાં પીવાય છે. હવે 150 કે 125 કરોડનો દારૂ પીએ. કોણ કહે છે ગુજરાત ગરીબ છે? કોણ કહે છે કચ્છ ગરીબ રહેલો છે? ગરીબ નથી, લીલા લહેર કરે છે. હું ટૂંકમાં કહેવા એ માગું છું કે જે તમાકુ ખાય છે એને કદાચ મજા આવતી હશે પણ એની સજા એમના સંતાનોને થાય છે. આજે ઘણા સંતાનોને શારીરિક તકલીફ છે, બોલો, ઘણા સંતાનોને છે. અને ઘણા સંતાનોના વાળમાં કાણા હોય છે, ઘણા સંતાનોને હાર્ટમાં તકલીફ હોય છે, ઘણા સંતાનોને ફેફસામાં તકલીફ હોય છે, આંતરડામાં તકલીફ હોય છે અને ઘણા સંતાનોને ઉપરાઉપરી તાવ ચાલુ હોય. આ બધી અસરો કોની છે? વડીલોએ જે વ્યસન કર્યા હોય એની અસર છોકરાઓને થતી હોય છે, પછી છોકરા હોય કે છોકરી હોય. એટલે વ્યસન કરતા પહેલા વ્યસનીને ભાવિ પેઢી માટે વિચારવાનું છે, ખાલી પોતા માટે વિચારવાનું નથી. પછી છોકરાઓને તકલીફ થાય તો તમે શું કરો? પીરો પાસે જાઓ, ફકીરો પાસે જાઓ, ફકીરા પાસે નહીં, ફકીરો પાસે, હા, કોઈ બાબા પાસે જાઓ, કોઈ જોગટા પાસે જાઓ, કોઈ જતી પાસે જાઓ, કોઈ કોકની પાસે જાઓ અને પછી શું કહો? આ અમારા દીકરાને કે અમારી દીકરીને તકલીફ છે, કાંઈ વળગાડ છે, કોઈની નજર લાગી ગઈ છે વિશ્વા પર, એવું બધું બોલે. હા, હકીકતમાં આવું કદાચ હોઈ શકતું હશે પણ છોકરાઓને શારીરિક તકલીફ વ્યસનથી પણ થતી હોય છે. નાનપણમાં વાલના ઓપરેશન,
કેટલી વાત કહેવાય, આ જે તે ખરાબી મળી છે એ જે વ્યસન કરે છે એમના વડીલો, એમના તરફથી એમના સંતાનોને ખરાબી મળી છે. એટલે બહેનો કદાચ તમાકુ બમાકુ ખાતા હોય, બહેનો કદાચ ગુટકા બુટકા ખાતા હોય અને અપરિણિત બહેનો અહીંયા બેઠેલા હોય, તો એમને બધાને હું પ્રાર્થના કરીશ કે આપના લગ્ન થાય, લગ્ન કરવા હોય તો દીક્ષા લેવી હોય તો વાંધો નથી, આપને લગ્ન કરવા હોય તો લગ્ન કરતાં પહેલાં તમે એકદમ બધા વ્યસનથી દૂર થઈ જજો, એક વ્યસનથી દૂર થઈ જજો અને એવો આગ્રહ રાખજો કે મારે લગ્ન કરવા છે, પણ એવા પુરુષ સાથે લગ્ન કરવા છે કે જે પુરુષમાં એકે પણ વ્યસન ન હોવો જોઈએ. આવો નિર્ણય આ નાની નાની બહેનોને પણ કરવાનું છે, જુવાન દીકરીઓને પણ કરવાનું છે. નહીં તો બને છે એવું કે છોકરાઓ તો જલસા કરતા રહેતા હોય, એમને ગુટકા વગર, તમાકુ વગર, શરાબ વગર ચાલતું ન હોય, લગ્ન થતાં થઈ જાય અને પછી ધમાલો ઘરમાં થાય, ઝઘડા થાય, ઘરમાં વિવાદો ઊભા થાય, કજિયા થાય. આ બધું થાય એનાથી પહેલાં તમને ક્લિયર થવાનું અને પછી સામનો કરવાનો. મને ખબર નહીં, હમણાં કોઈ કીધું કે ઘણા બહેનો ગુટકા ખાય છે. મને વિશ્વાસમાં ના આવ્યું, પણ જોયું પણ એ સારું ન કહેવાય. હજી લગ્ન ન થયા હોય એનાથી પહેલાં તમે આ આદત પાડો. ભવિષ્યમાં તમારા સંતાનો થવાના છે, એ સંતાનોને તમે સજા શું કામ આપવા અત્યારથી તૈયારી કરો છો. એટલે છોકરાઓને લગત લાગી હોય કે ન લાગી હોય, છોકરાઓને કોઈની નજર, કોઈએ કામણ ટુમણ કર્યા હોય કે ન કર્યા હોય, સૌથી પહેલી વાત, ઘરમાં અગર વડીલોને વ્યસન હોય તો સંતાનોને એના શરીરમાં અસર થાય ને થાય. લગત બગત પછી, નહીં તો લગતો કેવી છે ખબર છે? હું તમને વાર્તા કહું. કોઈ એક ગામ હતું, નામ આપી દઈશ કે એ ગામમાં બે મજૂરો રહેતા. એકનું નામ ઉસો, બીજાનું નામ મૂસો. આ બે મજૂરો, એમનું કામ શું? ખેતરોમાં એમને મળે, શું કહેવાય, આખો ખેતરનું કામ કહેવાય, એને શું કહેવાય? મજૂરી નહીં, પૂરું ખેતર, ઉધડો. એ ઉધડો લેતા હતા, બધા ખેતરોના કામ ઉધડા લે. અને ગામવાળાને એમના પર વિશ્વાસ કે ઉસો ને મૂસો કામ લે તો એ કામમાં જરાય ગડબડ ન કરે. એમાં મૂસો ઈમાનદાર માણસ. પણ મૂસો છે એ જરા અટકલીયો હતો, એને નવા નુસ્ખા કરતા આવડે. શું નામ કીધું મેં? મૂસો. એટલે ભૂલી જાઓ તો મને કહેજો. આ મૂસો જરા અટકલીયો હતો, એને કાંઈ પણ વિધિ વિધાન કરવા હોય તો એવી ઠાઈને વાતો કરે કે માણસ એની વાતો માની લે, એવો હતો. તો ગામમાં લગભગ જેમના ખેતરો હતા, પાક તૈયાર થઈ જાય એટલે પછી કામ સોંપી દે ઉષા મૂસાને કે સંભાળી લેજો, આટલો તમને મળશે, આટલી મજૂરી મળશે, બધું નક્કી કરે. પછી ગલા તલા નહીં, આમ ચોક્કસ હતા બને. એક વખતે એક માજી ઉષાને મૂસાને બોલાવ્યા. માજી કહે છે, મારો ખેતર છે, ખેતરનો પાક તૈયાર થઈ ગયો છે, એક દિવસ તમે મારું ખેતર સંભાળી લો ને. ખેતર મોટો હતો માજીનો. તો ઉષો મૂસો કહે છે, ભલે માજી, પરમ દિવસે તમારો વારો ખેતરનો. માજી કહે ભલે. આટલી મજૂરી બજૂરી બધું નક્કી થયું. માજી જરા પેચ બહુ કરતા, પેચ આમ ને આમ, આમ ને આમ, આમ ને આમ. એમાં માણસને કંટાળો આવી જાય. હવે એ દર વર્ષે અને અનેક ક્ષેત્રોમાં કામ કરતા હોય એટલે ઘડીએ શું ટક 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 કર્યા કરવાની. પણ માજીની આદત. ઉષા મૂસાને પણ ખબર કે આમ માજી સારા, પણ આ આદત ખરાબ.
સલાહ આપે, સૂચના આપે, આમ કરો તેમ કરો, આ દિશામાં જાઓ તે દિશામાં. અરે કામ કરવાનું છે, ગમે તે દિશામાં અમે કરીએ. તમે ઓધડો આપી દીધો એટલે વચ્ચે નહીં પડવાનું. પણ માજી કહે તમે જ્યારે ખેતરમાં જાઓ ત્યારે હું આવીશ. વળી તમે આડાવાડા થઈ જાઓ ને ટાઈમસર કામ ન કરો તો ઉસો કહે માજી ગામના બધા લોકો અમારા પર વિશ્વાસ રાખે, તમે શું કામ શક કરો છો? હું આ વાર્તા એટલા માટે કહું છું કે લગત કોને કેટલી લાગે છે ભગવાનને ખબર. અમારી પાસે આવે લોકો, અમે તો દોરા આપી દઈએ, ડગલો રાખ્યો છે લઈ જાઓ, કરો લીલા લહેર. કોઈ લગત હોય તો નીકળી જાય અને આનંદ કરો, મજા કરો. ભગવાનનું નામ લઈને આપી દઈએ, ના ન પાડીએ કોઈને. ઘણા કહે મંતર પણ આપવું હોય તો આપીએ, ના ન પાડીએ. શું કામ ના પાડવાની? આપણા બાપનું તો કંઈ છે નહીં, મહાપુરુષોનું છે, આપી દેવાનું. સંતોષ થાય એને. અને સાધુ સંતો પર લોકોને શ્રદ્ધા બહુ હોય તો આપી દઈએ, મજા કરે, મોજ કરવા. તો માજી ઉષા મૂસાને જેટલી ભલામણો કરવાની હતી બધી કરી. એ વહેલી સવારે ખેતરે ચાલ્યા જાય. પેલો ઉષો ને મૂસો કોઈ પણ કામ આપે ઉધડો વહેલી સવારે. આપણા કચ્છના માણસોને છે આળસુ, બહુ બહુ આળસુ, અતિ જેને કહેવાય ને અતિ. વિદેશનો એક માણસ કચ્છમાં આવ્યો હતો, આ અબડાસા બાજુ. કોઈ ઓફિસર હતો, બહારનો હતો, વિદેશનો નહીં, ભારતનો જ, પણ બહારથી આવ્યો હતો. તો એ ઓફિસરને કોઈકે પૂછ્યું કે કચ્છ કેવું લાગ્યું તમને? કચ્છ કેવું લાગ્યું? ઓફિસરે કીધું માણસો લાગણીવાળા, પ્રેમાળ, પણ પહેલા નંબરના આળસુ, પહેલા નંબરના. ટલે ચડાવ્યા કરે, ટલે ચડાવ્યા કરે. હા થશે આવીશું, હા થશે આવીશું, હા થશે આવીશું. ટાઈમસર કાંઈ ન કરે. અને હમણાં તો લોકોની આદત પડી ગઈ છે, મોડા ચડે કામ પર, પછી ધૂળ ધમાસામાં પડે, થોડી વાર ગુટકા ને પેકેટ તોડે ને આમ આમ કરે ને, તમાકુ ખાતા હોય તો આમ આમ કરે ને, બીડી પીતા હોય તો વળી આમ આમ કરે ને, વળી બૂંટડો બૂંટડો ભરી લે, એકાદ બે ઓના, શું કહેવાય, ઓના થેલીના. પછી કામે ચડે ત્યાં સુધી 10 વાગી જાય. આડાવડા થાય ન થાય, આપણા કચ્છના માણસોની આદત છે. થોડી વાર આડા થાય ન થાય, એકાદ બે હથોડીઓ મારે, વળી પાછા બેસી જાય ફૂંકવા માટે, કાં આમ કરવા, કાં ચા પાણી ખપે, લઈ આવજો જ્ઞાનબા ચા પાણી, હા કામ પર આવ્યા છીએ તમારા ઘરે, વળી ચાય પાણી કરે. વળી આડાવાડા બેચારા હથોડા હથોડી ઠોકી દે. વળી 12 વાગે 9 વાગે હલો જમેલા, બસ બતાર છોડે, ટિફિન ખોલે અને જમવાનું ચાલુ કરે. પછી જમે એટલે આળસ આવે, વળી 2 કલાક 2 કલાક લંબાવી દે. આપણા કચ્છના માણસો લાગણીશીલ, પ્રેમાળ, પણ આળસુના પીર. અને બીજા પર નાખે, હું કહી દો ભલા, હું કહી દો ભલા, હું કહી દો ભલા, કણચટકી બને. પણ આ માણસો સારા હો કચ્છના, કારણ કે હું કચ્છનો છું એટલે વખાણવું જ પડે ને. તો ઉસો મૂસો વહેલી સવારે પહોંચી ગયા માજીના ખેતરે. બંનેની જોડી બહુ સરસ હતી, ઉષા મૂસાની. સગા ભાઈ ન હતા પણ જોડી સરસ. ક્યાંય પણ કોઈ ખેતરમાં જાય તો ઉસો મૂસો કામ ઉપાડે એટલે ફટાફટ ચાલુ કરે, પછી વાતો ને તડાકા ને ભડાકાને નહીં. માજી આવી ગયા વહેલી સવારે, અને માજીની વહુ હતા, સાથે એક નાનો બોતરો હતો, એને લઈ આવ્યા. આખો દિવસ ખેતરમાં રહીશું, નહીં તો આ કામવાળા છે ને ધૌસ છે કામના. એવી રીતે માજી એના વહુ ને પોતરાને લઈને આવ્યા ખેતરે. તો ખેતરની વચ્ચોવચ્ચ એક ઝાડ હતો, એ ઝાડમાં ગોળીઓ બાંધ્યો
અને છોકરાને ગોળિયામાં સુવડાવી દીધો. માજી વહુને કહે છે તું જોતરાઈ જા કામમાં અને હું જોતરાઈ જાઉં કામમાં. માજી પહોંચ્યા ઉષા મૂસા પાસે. આમ કરો, આમ નહીં, આમ કરો. થોડી વારમાં ઉષા મૂસાને કંટાળો આવ્યો. આ તો માજી આપણો મગજ ખાઈ જશે. આપણે કામ કરીએ છીએ, સમયથી પહેલા કામ આટોપી લઈશું, એની વચ્ચે આ ચચપચ કરવાની શી જરૂર છે? મૂસો, અટકલીઓ મૂસો હતો ને, એ મૂસો ઉષાને કહે છે ઠીક શાંતિ રાખ, હું હમણાં કરું એક પરાક્રમ. એ કાંઈ કર્યું પરાક્રમ અને છોકરાનું રડવાનું ચાલુ થઈ ગયું. જે કર્યું તે પરાક્રમ, રડવાનું ચાલુ છોકરાનું. વહુને કહે છે માજી સંભાળે ને, રડે છે, સંભાળે, હલા 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 કરે, પણ રડવાનું ચાલુ જ. માજી કે શું થયું હશે? બંધ જ નથી થતો એનો. માજીને ખબર કે આ પેલો શું નામ મૂસો આમ અટકલીઓ છે, એ કાંઈ ને કાંઈ નુસ્ખા કરીને બધા સારા કામ કરે. એટલે મૂસાને બોલાવે, અહીંયા આવો. મૂસાને ખબર હતી કે માજી મને બોલાવશે જ, કારણ કે મેં કારસ્તાન કર્યું છે. આવ્યા માજી પાસે મૂસાભાઈ. માજી કહે છે છોકરો શાંત નથી થતો, અહીંયા આવ્યા છીએ ત્યારથી ઉવા કર્યા કરે છે, કોઈ મહેનત કરી તો પણ શાંત નથી થતો, તો શું થયું છે? તો મૂસો છે એ ઓ લેતો હતો, શું કહેવાય, એ લેતો હતો, અટકલીઓ હતો ને, બધું કરે. એ કોઈને શીશામાં ઉતારવા હોય તો ઉતાર્યો, એવો હતો એ. એટલે મૂસો માજીને કહે છે કે મારે જવું પડશે. આ છોકરો રડે કેમ છે આટલો, છાનો કેમ નથી બેસતો? મને એક તો પેલા નળીઓ ખપશે, નળીઓ, અને થોડો દેવતા ખપશે. માજીને કહે છે કે તમે ફિકર ન કરો, એ હું શોધી લઈશ, નળીઓ તૂટો ફૂટો હશે ચાલશે. પછી દેવતા ખપે ને, તો મૂસો બીડી બીડી પીતો, એટલે અળિયા બળિયા, અળિયા ને અળાઈયા ભેગા કર્યા, સળગાવ્યા, બનાવ્યો એનો દેવતા બનાવ્યો. ભગવાન જાણે એ ધૂપ લાવ્યો હતો સાથે, ગોગરનો ધૂપ નાખ્યો, ધુમાડા નીકળ્યા. ધૂપને ધુમાડે વેલા આવજો, બહુ ધુમાડો નીકળ્યો. માજી બેઠા, વહુ બેઠા, છોકરો ઘોડિયામાં છે, રાડા રાડ કરે છે, રાડા રાડ કરે છે. અમારી પાસે આવા કેસ આવે કે મારો છોકરો બહુ રડે છે, કંઈ કરી આપો. પછી દોરો લઈ આ, લઈ જા, શાંત થઈ જશે અને થઈ જાય શાંત. હવે બીજા દિવસે પાસે આવીને કે મારા સાહેબ છોકરો શાંત થઈ ગયો. એટલે એમના મને એમ કે મારા સાહેબ પાસે ચમત્કાર છે. અમે સમજતા આવીએ શું ચમત્કારો છે અમારી પાસે. માજી બેઠા છે, પુત્ર વધુ બેઠા છે, છોકરો ઘોડિયામાં છે, રાડા રાડ કરે છે, ચીસા ચીસ કરે છે. અને મૂસાએ ચાલુ કર્યું ધૂણવાનું. ઘણાને હોય માતાજીની હિયારીઓ હોય, કોઈકને પીરની હિયારીઓ હોઈ શકે, પણ આ તો મૂસો અટકલીઓ હતો. અમારા આશા બાપુજી કહેતા કે મને ક્યારેક જરૂર પડે તો હું વાંસો લઈ લઉં. હા, જાનવરોની દવા પણ કરું અને માણસોની દવા કરું, અને ક્યારેક કોઈ ભૂત ખવીશને શીશામાં પૂરવું હોય તો એ પૂરી દઉં હું. અટકલિયા. અને ખરેખર માણસને શ્રદ્ધાએ બેસી જાય. તો આ ચાલુ કરી દીધું એકદમ ધૂણવાનું. માફ કરજો, થોડુંક હું કરું આમ. એકદમ એવો ધૂણે, એવો ધૂણે, એવો ધૂણે. અને ધૂણતા ધૂણતા એ મૂસો કહેવા લાગ્યો, તમે મોટી ભૂલ કરી છે, ભૂલ.
તો માજી એ કહે છે અમે અમે અંધાને અબોધ છીએ, માફ કરો, શું ભૂલ થઈ ગઈ છે અમારાથી? તમે બહુ મોટી ભૂલ કરી છે. આ ઝાડમાં મારો વાસ છે, અહીંયા તમે ગોળીઓ બાંધ્યો છે. જ્યારે મૂસો આવતો હતો ને અહીંયા કામ કરવા, ત્યારે ઉષાને કીધું જોજે હવે મારો ચમત્કાર. માજી અબ ગળીએ ઘર ભેગા, અને ઘર ભેગા તો ભલે થશે પણ આપણો પેટ ભરાશે એવું કરીશું. આ મોકો માન મળે ક્યારેક ક્યારેક. ચાલુ છે ધૂણવાનું, એવો જોર જોરથી ધૂણે. ઘણા તો એવી થપાટો મારે આમ નીચે ધરતીમાં, હાથ લાલચોળ થઈ જાય. ઘણાને શક્તિ હોય જ છે, પણ આ મૂસો તો અત્યારે જે કરે છે તમે બધા જાણો છો ને. માતાજી, તમે માતાજી છો, કોણ છો એમ પૂછે છે માજી. કે હા, હું આ ઝાડમાં રહેનારો એક ખવીશ છું, ખવીશ. અરે માજી કહે અમારી ભૂલ થઈ ગઈ, અમને ખબર નહીં કે તમે આ ઝાડમાં રહો છો, અમે કંઈ જાણી ન શકીએ, અંધા અબોધ છીએ, તમે રસ્તે ચડાવો, રસ્તે ચડાવો તમે. કે હા, હવે હું તમને રસ્તે ચડાવું છું, હું કહું એ પ્રમાણે તમે કરજો. અરે વાહ ભાઈ વાહ. મૂસો કહે છે અહીંથી તમારે સીધા ઘરે જવાનું. આ છોકરાને લઈને આજે પૂરો દિવસ અને પૂરી રાત આ છોકરાને ઘરે રાખવાનું છે, અને તમને પણ કોઈ ઘરમાંથી બહાર જવાનું નથી. બંદોબસ્ત. તો માજી કહે છે ભલે, અમે ઘરમાંથી બહાર નહીં નીકળીએ, અને આ ગગાને પણ ઘરમાં રાખીશું. તમે ભૂલ કરી છે, એ ભૂલ માટે તમને કાંઈ કરવું પડશે. માજી કહે છે બોલો બોલો, તમે જે રસ્તો બતાવશો, જે કહેશો તે અમે કરીશું. તો એણે કીધું જોર જોરમાં, હવે હું નથી ધૂણતો, પછી થાકી જવા. ધૂણતા ધૂણતા મૂસો કહે છે 1.25 કિલોનો શીરો બનાવી કરી અને અહીંકને ચડાવો તમે. પેટ ભરવું છે બાપા. માજી કહે છે ભલે, હમણાં તાબડતોબ અમે ઘરે જઈએ છીએ, હમણાં ને હમણાં અમે શીરો તૈયાર કરીને આવીએ છીએ. પછી ધૂણતા ધૂણતા એ મૂસો કહે છે હું જરાક હાથ ફેરવું છું છોકરા પર, હમણાં જ રડવાનું બંધ, જોજો આ ચમત્કાર મારો. ધૂણતા 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 હાથ ફેરવ્યો, ગોળિયા નીચે હાથ ફેરવ્યો. શું હશે બોલો? ખેંચી લીધું. આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આ વાર્તા અવારનવાર પહેલા પ્રસાર થતી, અને એનું નામ હતું લંભોટો. આ મૂસાએ પરાક્રમ એ કર્યું હતું કે ગોળિયામાં લંભોટો ખોસી દીધો હતો. એ લંભોટો નીકળી ગયો ને છોકરો થઈ ગયો. સાથ ઘડીએ ઘડી લાગતો હતો, ઘડીએ ઘડી લાગતો હતો. આ લંભોટો ને ગોળીઓ છોડ્યો ત્યાંથી. માતાજીને પુત્રવધુને આ બબલો ઘર ભેગા, જલ્દી જલ્દી શીરો બનાવ્યો. આમ તો તમે શીરો અમને આપો ને, પછી શીરો ખાવો હોય તો આ નુસ્ખા કરવા પડે, બીજું શું. શીરો બનાવ્યો, સરસ શીરો બનાવી કરી અને તાબડતોબ માજી પોતે આપવા આવ્યા. થોડોક પહેલા ઝાડ પર ચડાવ્યો, અને પછી મૂસાને કહે છે હવે તમે પ્રસાદી. મૂસો કે અમને એટલું તો આપતું હતું, બાકી તો લંભોટાનો પરાક્રમ હતો. કોઈ ભૂત ન હતો, કોઈ ખવીશ ન હતો, કોઈ નડતર ન હતી, કોઈનો દોષ ન હતો. અને જે પીર ફકીરો માતાજી છે, કોઈ ક્યારે કોઈને તકલીફ આપે જ નહીં. એ તો દરેકને પ્રેમ કરતા હોય, એ ક્યારે ભોગ માંગે નહીં. મતલબ કે કોઈ જાનવરનો ભોગ ક્યારે પણ માતાજી માંગે નહીં. માતાજી તો પ્રેમાળ છે, જગતની જનની કહેવાય. એ તો આપણી ભૂલો થઈ જાય ને તો પણ એ માફ કરે.
પણ આ મૂસાએ જે કર્યું ને એવું થોડું કરવું પડે, અને આના કારણે થોડો શીરોય મળે. અને તેમાં પણ આવી ચીજ માટે તમે સાચા ઘીનો બનાવો, નહીં તો વળી જેમ તેમ ઠપકારી દો. આ વાત મેં એટલા માટે કરી કે છોકરાઓને આજે જે તકલીફો થાય છે ઘણાને, એમાં એક કારણ એ હોઈ શકે કે એના દાદા, એના પિતાશ્રી કોઈ વ્યસન કરે છે, યા તો એના માતાજી કોઈ વ્યસન કરે છે. એની અસર એ સંતાનોને થતી હોય છે. ઘણા છોકરાઓને નાનપણમાં અસ્થમા હોય, દમની તકલીફ નાનપણમાં. શેના કારણે? આ જ કારણ. એટલે ઓપન એર થિયેટરમાં બેઠેલા ભાગ્યશાળીઓને પણ વિનંતી કરું, અને આપ સૌને પણ વિનંતી કરું કે જરાક મન કઠણ કરીને દીકરાઓ ખાતર પણ, પરિવાર ખાતર પણ તમે વ્યસન સમયસર છોડજો. બીડી પીઓ ને તમે, ભલે બીડી પીઓ તમે, પણ તમારા કરતાં 4 ગણી નુકસાની ઘરવાળા બધાને થાય. કેમ થાય? જેના કારણે થાય, તમે તો ધુમાડો બારે કાઢી નાખો છો, એ બધા ધુમાડા ગ્રહણ કરે છે તમારા ઘરવાળા બધા. એટલે તમને જેટલી નુકસાની ન થાય એનાથી વધારે ઘરવાળાઓને થાય. હવે 4 જોડી પીતા હોય ઘરમાં પલાઠી વાળીને, એ ધુમાડો ઘરમાં કેટલો જતો હોય. એટલે આ સ્મોકિંગ છે એ પણ નુકસાન કરતા છે. તો ચલો આપણે વાત કરીએ હવે. આ મુસાભાઈને કહીએ ઠેકાણે પહોંચો બાપા તમે. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા છે. પાંડુ જન્મથી પાંડુનો રોગ છે. કાંઈક સ્વસ્થ હોય તો એક વિદુર છે. આ બીમારી શેના કારણે આવી? એક તો કર્મનું કારણ હોય જ, પણ કર્મના કારણની સાથે સાથે આનુષાંગિક કારણ છે કે વિચિત્ર વીર્ય અતિ ભોગવિલાસ સેવતો હતો. મર્યાદા બહાર એ ભોગવિલાસનું સેવન કરતો હતો. એના પરિણામે જન્મથી અંધ. આમ તો ધૃતરાષ્ટ્રની બીજો પણ ભવોની વાતો છે કે ધૃતરાષ્ટ્રે આ કર્મ બાંધ્યા હતા. પાંડુ રાજા ફીકા પડ્યા છે, એમાં પણ આ વિચિત્ર વીર્યનો પણ હિસ્સો છે, ભોગવિલાસનો. તો આ 3 સંતાન મોટા થાય છે. 3 સંતાન મોટા થતાં 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 છોકરાઓ, બાપા કોની વાત ચાલે છે? હે, વિચિત્ર વીર્યના કેટલા કુંવર? 3 કુંવર. શું નામ છે? પછી પરીક્ષા લેશું ત્યારે તમે આમ મોઢું મારું જોતા રહેશો તો કેમ હાલશે? હા, તમારી પરીક્ષા લેશું ને પછી ઇનામ આપીશું, એટલે ધ્યાનથી તમે સાંભળશો તો ખબર પડશે. હવે નામ હું કહી દઉં. કોના? વિચિત્ર વીર્યના 3 કુંવર. ધૃતરાષ્ટ્ર મોટો, બીજા નંબરે પાંડુ, ત્રીજા નંબરે વિદુર. આ 3 કુંવરો. જન્મથી અંધ છે ધૃતરાષ્ટ્ર. વિચિત્ર વીર્ય અતિ ભોગવિલાસનું સેવન કરતાં કરતાં સત્યવતી પણ મનાઈ કરતી હતી કે આ મર્યાદાથી બહાર તું ભોગોનું સેવન કરે છે, એમાં જોખમ તારા શરીર પર પણ છે. સમજી સોચીને આ બધી પ્રવૃત્તિઓ કર. ભીષ્મ પણ અટકાવતા હતા, પણ વિચિત્ર વીર્ય કામ વાસનામાં એટલા ચકચૂર રહેતા, એના કારણે શરીર એમનું માંડલું થયું, માયકાંગલું થયું, અને ભર જુવાનીમાં એ વિચિત્ર વીર્ય ગુજરી ગયા. આ અતિ કામ વાસનાના પરિણામ કે અધૂરે આઉખે બિચારાનું મોત થયો. હવે સત્યવતીના જે અરમાન હતા એ અરમાનો અધવચ્ચેથી ખલાસ થઈ ગયા. ન ચિત્રાંગદ વધારે જીવી શક્યો, ન વિચિત્ર વીર્ય પણ જીવી શક્યો.
નાવિકને જે હોશ હતી ભવિષ્યમાં આ થશે તે થશે, એ હોશ પર પાણી ફરી વળ્યું. હવે વાત ચાલશે આ ધૃતરાષ્ટ્રની, પાંડુની અને વિદુરજીની. વિદુરજીના નસીબ સારા કે શરીર તંદુરસ્ત મળ્યો છે, અખંડ અંગો મળ્યા છે. આગલા ભવોના પણ પુણ્ય હોઈ શકે, પણ બેને જરા તકલીફ છે. એમાં ધૃતરાષ્ટ્ર તો દેખતા જ નથી. તો વિચિત્ર વીર્યના મરણ પછી રાજગાદી કોણ સંભાળે હસ્તિનાપુરની? તો પહેલાં તો કળશ જોડાય ધૃતરાષ્ટ્ર પર. એટલે વ્યવહારથી પૂછ્યું ધૃતરાષ્ટ્રને કે હવે રાજગાદી પર તમારો હક છે, તમે બિરાજમાન થાઓ અને હસ્તિનાપુર નગરનું રાજ્ય સંભાળી લો. તો ધૃતરાષ્ટ્રે ભીષ્મને કીધું કે ભાઈ, હું જન્મથી આંધળો છું, વહીવટ કરવામાં મને મુશ્કેલી પડે, એટલે હું રાજા નહીં બનું, આ પાંડુને રાજા બનાવો. એટલે ધૃતરાષ્ટ્ર રાજા ન બન્યા અને પાંડુને રાજા બનાવે છે. હસ્તિનાપુર નગરનો રાજા બન્યો પાંડુ. ધૃતરાષ્ટ્રના લગ્ન થયા. હું સીધી થોડીક વાતો કટ કરીને કહું છું, બહુ વિવેચન મજા ના આવે અમુક ચીજોમાં, પછી તમે બોર થઈ જાઓ. આ મૂસો હોય તો હજી મજા આવે સાંભળવાની. રાજા મહારાજાઓની વાતો પછી એચક હોય તો એ ટૂંકમાં જ કહીશ કે ધૃતરાષ્ટ્રના લગ્ન થાય છે યુવા થયા ત્યારે. તમને ખબર છે, ગાંધાર દેશના રાજા હતા. એ રાજાની 8 કુંવરીઓ. સીધે ઓળખાણ આપું તો શકુનીની 8 બહેનો. શકુનીની 8 બહેનોના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા. હવે લગ્નનો સવાલ આવે છે પાંડુ રાજાનો. ભીષ્મ વિચારે છે કે એકનું ટેન્શન ગયું આ લગ્ન માટેનું, એ ગોઠવાઈ ગયા. હવે આ પાંડુ જે રાજા બનેલા છે એના માટે પણ કોઈ કન્યા તો શોધવી પડશે. તો ઘણું નિરીક્ષણ કર્યું, તપાસ ચાલુ કરી. પહેલાંના જમાનામાં અને કથાઓમાં રાજા મહારાજાઓની વાતમાં એ વાત આવે કે રાજાને ત્યાં કુંવરી હોય કે કુંવર હોય, પરણવા લાયક હોય તો એનું ચિત્ર બનાવે અને એ ચિત્ર રાજા મહારાજાઓને બતાવે. એમાં જે પસંદ કરે એના પર કળશ ઢોળાય. એવી એક પ્રણાલિકા તે સમયમાં રહેતી હતી. આર્ટિસ્ટો સારા ચિત્રો બનાવતા. તો આ પાંડુ રાજા માટે કન્યા શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા અને એમાં એક માણસ ફરતો હસ્તિનાપુર નગરમાં આવ્યો અને ફોટો બતાવ્યો, તસવીર બતાવી, ચિત્ર બતાવ્યો એક કન્યાનો. એ કન્યા બહુ સારી લાગતી હતી ફોટામાં અને પાંડુને પણ પસંદ પડી ગઈ. તમને કદાચ ખ્યાલ આવતો હશે કે એ કન્યા કોણ હશે, કારણ કે મહાભારતમાં તો આપણને ખબર જ છે ને કોણ હશે કન્યા. બરાબર, કુંતી. વાત એવી છે કે અંધક વૃષણી અને ભોજક વૃષણી વચ્ચે ઘણા રાજા મહારાજાઓની વાતો આવે છે મહાભારતમાં. મેં જરાક સાઈડમાં કરી છે, ખીચડો થઈ જાય નહીં તો. તમને કેટલાના નામ યાદ રાખવાના? ઘરવાળાઓના નામ યાદ રાખવાના કે મહાભારતવાળાના યાદ? એટલે ઘણા બિનઉપયોગી છે. લાઈનો આવે, આનો આ રાજા, આનો આ રાજા, ફલાણાનો ઢીકડાનો આ રાજા. જવા દો, આપણે આગળ નીકળીએ જરા કથામાં. તો ભોજક વૃષ્ણિનો એક પુત્ર ઉગ્રસેન, અંધક વૃષ્ણિના 10 પુત્રો સમુદ્ર વિજય સહિત, અને એની 2 પુત્રીઓ અંધક વૃષ્ણિની. એકનું નામ કુંતી અને એકનું નામ માદ્રી. નામ રહે યાદ તો રાખજો, નહીં તો મગજમારી ન કરતા. હું બેઠો છું.
મોજ કરો, તમે આનંદ કરો. બસ આપ સૌ સમય લઈ કરી અહીં પધારો છો એ મોટી વાત છે. સમયથી પહેલાં આવી જાઓ છો એ આનંદની વાત છે. બિફોર ટાઈમ. આપ સૌને સત્સંગ પર પ્રેમ ભાવના છે. આવીને આવી રીતે આજે 20 તારીખ છે, અમારો અહીંયા દર્શડીમાં 20 તારીખે પ્રવેશ થયો. બરાબર 1 મહિનો પસાર થયો, પણ હજી ચોમાસાનો 1 મહિનો નથી ગયો. ચોમાસાના બહુ દિવસ હજી પસાર નથી થયા. અષાઢના 15 દિવસ અને આ શ્રાવણના 8 દિવસ. કેટલા દિવસ થયા? એટલા દિવસ ચોમાસાના પસાર થઈ ગયા. હજી પણ 99 દિવસ હાથમાં છે. આ 99 દિવસમાં આપ સૌના દર્શન અમને રોજે રોજ થશે. અમે ધન્ય બની જઈશું. આપ સૌ સત્સંગ માટે અહીંયા પધારો છો એ બદલ હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા સમાજના ભાવિકો અહીંયા પધારે છે અને એકબીજાથી જોડાયેલા રહે છે એ જોઈ અમે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. ઓપન એર થિયેટરમાં જે બેઠેલા છે એમના પુણ્ય સૌથી જોરદાર છે. એ પોતે કહે છે કે અહીંયા જે મજા છે તે અંદર મજા નથી. હવા ખાય છે મજાની એકદમ, પણ સાંભળે છે સરસ રીતે. અહીંયા બેઠેલા છે બહારે, એમને પણ ધન્યવાદ કે આપ સૌ સમયસર પધારો છો. આપ સૌને પણ ધન્યવાદ. બપોરના પણ 3:30 થી 4:30 સત્સંગ રહે છે અને રાત્રે 9 થી 10. તો અત્યારે 10 બસ. હવે વાત કરીશું આપણે કાલે કે કુંતીના લગ્ન થાય એનાથી પહેલાં આ કુંતી અને પાંડુ પણ ઉતાવળ કરવાના છે અને એ ઉતાવળનો ભોગ સંતાનને ભોગવવું પડશે. જો જ્યાં જ્યાં વડીલો થાપ ખાય છે ત્યાં ત્યાં સજા તો સંતાનોને જ મળે છે. આ કુંતી પણ અને પાંડુ રાજા પણ કાંઈક ઉતાવળ કરશે. કઈ રીતે ઉતાવળ કરે છે, શેમાં ઉતાવળ કરે છે, એના વિશે આપણે વિચારીશું. અત્યારે આટલું.